નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જેની શરૂઆત આપણે ગઈકાલે કરી હતી. મતલબ ગઈકાલથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી છે જે ધોરણ 12નું 11મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજીના સિદ્ધાંત અને પ્રક્રિયાઓ. તો આજનો લેક્ચર આપણું જે આ રનિંગ ચેપ્ટર છે બાયોટેકનોલોજીનું એના પરનો બીજો લેક્ચર છે. ગઈકાલના લેક્ચરની વાત કરીએ તો આ ચેપ્ટરના પહેલા લેક્ચરની અંદર આપણે ફંડામેન્ટલ બેઝિક માહિતીઓ વિશે વાત કરી હતી કે ભાઈ બાયોટેકનોલોજી એટલે શું છે, બાયોટેકનોલોજી છે એનો ઉદ્ભવ ક્યારે થયો, મોડર્ન બાયોટેકનોલોજી એટલે શું છે, એન્શિયન્ટ બાયોટેકનોલોજી એટલે શું છે, એના થોડાક સામાન્ય ઉદાહરણો જોયા હતા કે ભાઈ જે આદિ બાયોટેકનોલોજી છે જે ખૂબ જૂના સમયથી માનવ સભ્યતા સાથે જોડાયેલી છે એના એકદમ સાદા ઉદાહરણો આપણે જોયા હતા, જેમ કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા, આથવણની પ્રક્રિયા. આ બધું શું છે? તો આ બધું બાયોટેકનોલોજીનો જ ભાગ છે. ત્યાર પછી આધુનિક બાયોટેકનોલોજીની શરૂઆતની આપણે વાત કરી હતી. કઈ રીતે બાયોટેકનોલોજીની વિવિધ સંસ્થાઓની સ્થાપના થઈ એના વિશે આપણે વાત કરી હતી. બાયોટેકનોલોજીની અંદર સ્ટેનલી કોહેન છે, હર્બર્ટ બોયર છે, આ બધા વૈજ્ઞાનિકો વિશે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીની આપણે વાત કરી હતી. પછી નેશનલ બાયોટેકનોલોજીકલ બોર્ડની આપણે વાત કરી હતી. તો આ બધી બાબતોની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરમાં કરી ગયા છીએ. વાત કરીએ આજના લેક્ચરની કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ બાબત પર અભ્યાસ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનો બીજો જે ટોપિક છે, ગઈકાલે આપણે ચેપ્ટરનો મૂળ પોર્શન છે ને એનો એકદમ નાનો ભાગ છે ને એ જ કવર કર્યો હતો. બાકી આપણે પ્રસ્તાવના જે હતી ને એના પર વધારે ચર્ચા કરી હતી. શું કામ? તો ભાઈ આ એક એવું ચેપ્ટર છે કે જેની અંદર મતલબ બાયોટેકનોલોજીના બંને ચેપ્ટરો એવા છે કે જેની અંદર પ્રસ્તાવનાના પોર્શનની અંદર જે કાંઈ માહિતીઓ આપેલી છે એની અંદરથી પણ ક્વેશ્ચન છે એ પૂછાય છે. એટલે પહેલા લેક્ચરની અંદર થોડીક બેઝિક માહિતી, ફંડામેન્ટલ જે માહિતી હતી એના વિશે વાત કરી હતી. પ્રસ્તાવના, બોયર, સ્ટેનલી, એનું કાર્ય, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું છે, પ્લાઝમિડ શું છે, એને કોષમાંથી દૂર કરવાની પદ્ધતિ, કોષની અંદર પુનઃ દાખલ કરવાની પદ્ધતિ, આ બધી બાબતો સંદર્ભની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરમાં કરી ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે બીજો જે ટોપિક છે આ ચેપ્ટરનો એની શરૂઆત કરવાના છીએ. મતલબ આજે આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વિશે ભણવાના છીએ. બીજું આજના લેક્ચરમાં આપણે જીનેટિક એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યા વિશે માહિતગાર થવાના છીએ કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યા એટલે શું છે, જનીન ઇજનેરી વિદ્યાની અંદર કેવી કેવી પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. જનીન ઇજનેરી વિદ્યા એટલે બાયોટેકનોલોજીનો એક ભાગ છે કે જેના કારણે મોડર્ન બાયોટેકનોલોજીની શરૂઆત થઈ છે. એની અંદર કઈ રીતે એક ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને કોઈ એક સજીવના ડીએનએની અંદર તમે દાખલ કરી શકો છો, કઈ રીતે એ જનીનની કાપણી કરવામાં આવે, કઈ રીતે એ જનીનનું અલગીકરણ કરવામાં આવે, એને કઈ રીતે તમે વાહક ડીએનએની અંદર દાખલ કરો, વાહક ડીએનએને કઈ રીતે બેક્ટેરિયલ શરીરમાં દાખલ કરો, આ બધી પ્રોસિજર છે એ જનીન ઇજનેરી વિદ્યાની અંદર આવે છે. તો એના વિશે બેઝિક માહિતીની આપણે વાત કરશું. જનીન ઇજનેરી વિદ્યા કહીએ, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કહીએ, આરડીએનએ ટેકનોલોજી કહીએ, આ બધી બાબતો એકની એક જ છે. તો એના સંદર્ભમાં આજે આપણે વાત કરવાના છીએ. પણ પહેલાં કઈ બાબત પર વાત કરવાના છીએ? તો ભાઈ આપણે વાત કરવાના છીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. તો જ્યારે તમે પ્રિન્સિપલ ઓફ બાયોટેકનોલોજીના સિદ્ધાંતની વાત કરતા હોય ત્યારે બાયોટેકનોલોજીની અંદર ઘણી બધી તકનીકીઓનો ઉપયોગ થાય છે.
બાયોટેકનોલોજીની અંદર ઘણી બધી તકનીકીઓનો ઉપયોગ થાય છે, પણ જ્યારે આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંત તરીકે, પ્રિન્સિપલ તરીકે જ્યારે એ તકનીકીઓમાંથી કોઈને પસંદ કરવાની થાય ત્યારે સૌથી અગત્યની 2 તકનીકીઓ અથવા તો સૌથી અગત્યના 2 સિદ્ધાંતો છે ને એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ક્યાં છે સૌથી અગત્યના 2 સિદ્ધાંત? એ અગત્યના સિદ્ધાંતોની અંદર એક જે ખૂબ જ અગત્યનો બાયોટેકનોલોજીનો સિદ્ધાંત છે એ છે જનીન ઇજનેરી વિદ્યા, અને બીજો જે બાયોટેકનોલોજીનો અગત્યનો સિદ્ધાંત છે એ છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. 2 મુખ્ય સિદ્ધાંતોની અંદર આપણે વાત કરીએ એમ જનીન ઇજનેરી વિદ્યા બાયોટેકનોલોજીનો મુખ્ય સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત છે, અને બીજો અગત્યનો સિદ્ધાંત છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. આ 2 બાયોટેકનોલોજીના મુખ્ય સિદ્ધાંતો છે. એ બંનેની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે એના પર વાત કરીએ, આગળ વધીએ લેક્ચરની અંદર. ચલો, તો બાયોટેકનોલોજીના સિદ્ધાંત પર આજે આપણે વાત કરવાના છીએ. તો આપણી સામે જે PDF છે એને રેફરન્સ તરીકે લેતા જઈએ, અને NCERTની જ આજે આપણે કમ્પ્લીટલી NCERTની જ વાત કરવાના છીએ. NCERT બહાર નથી જવાનું. તો આપણે વાત કરવાના છીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની. તો ઘણી તકનીકીઓ પૈકી નીચે મુખ્ય 2 તકનીકીઓ એ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો છે, એટલા માટે એ બંનેને આધુનિક બાયોટેકનોલોજીના સિદ્ધાંતો કહેવામાં આવે છે. તો મુખ્ય 2 સિદ્ધાંતો છે જેણે આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો છે, અને 2 સિદ્ધાંતો ક્યાં છે? તો ભાઈ પહેલો સિદ્ધાંત છે જનીન ઇજનેરી વિદ્યા, અને બીજો સિદ્ધાંત છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. આ બંનેની અંદર શું હોય, અથવા તો આ બંને સિદ્ધાંતો એટલે શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે તમને માહિતગાર કરીએ કોનાથી? તો ભાઈ જનીન ઇજનેરી વિદ્યા એટલે શું, બરાબર. સામે લખેલું છે એના પર પછી જઈએ, પહેલાં હું જે કહું છું એ સાંભળી લઈએ એક વખત. તો જનીન ઇજનેરી વિદ્યા એ બાયોટેકનોલોજીનો જ ભાગ છે, બરાબર. એક પ્રકારની જનીન ઇજનેરી વિદ્યા, જો ઇજનેરી વિદ્યા એટલે એન્જિનિયરિંગ, ઇજનેરી વિદ્યાનો અર્થ શું થાય? એન્જિનિયરિંગ, બરાબર. એન્જિનિયરિંગની આપણે વાત કરીએ ઇજનેરી વિદ્યા એટલે. તો એન્જિનિયરિંગનો અર્થ ખરેખર શું થાય? એન્જિનિયરિંગનો અર્થ થાય ફેરબદલી કરવી. ધ્યાન આપજો, હું જે વાત તમને સમજાવું છું એ કે અહીંયા 2 શબ્દ છે, જેનેટિક એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યા. ગુજરાતીમાં શબ્દ છે જનીન ઇજનેરી વિદ્યા, ઇંગ્લિશમાં એ જ શબ્દ છે જીનેટિક એન્જિનિયરિંગ. જ્યાં 2 શબ્દ છે, એન્જિનિયરિંગનો અર્થ થાય છે ફેરબદલી કરવી, અને જીનેટિક એટલે કે જનીન, તો જનીનના બંધારણમાં ફેરબદલી કરવી એનો સમાવેશ શેમાં થાય છે? તો ભાઈ જનીન ઇજનેરી વિદ્યાની અંદર થાય છે. અને મોડર્ન બાયોટેકનોલોજીની અંદર આપણે શું કરીએ છીએ? તો ભાઈ વિવિધ પ્રકારના જનીનોને ફેરબદલી કરીએ છીએ, કે કોઈ એક સજીવની અંદર આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે, તો એ જનીનને એના DNAમાંથી એકત્રિત કરીએ, અને આપણે જે સજીવ શરીરમાં ઈચ્છિત જનીનને દાખલ કરવા ઈચ્છતા હોય એના શરીરની અંદર એને દાખલ કરી દઈએ. તો મતલબ આપણે શું કર્યું? તો જેના DNAમાંથી તમે જનીન અલગીકૃત કર્યું, જેના DNAમાંથી તમે જનીન કાઢ્યું, એના જનીન બંધારણમાં તમે ફેરફાર કર્યો, એટલે કે ત્યાં પણ જીનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો. અને જેના DNAમાં તમે આ જનીન દાખલ કરો છો એના DNAમાં પણ તમે ફેરબદલી કરી. મતલબ તો ભાઈ ત્યાં તમે જીનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો, જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કર્યો. અને જનીન ઇજનેરી વિદ્યા એ બાયોટેકનોલોજી, મોડર્ન બાયોટેકનોલોજીનો સૌથી અગત્યનો ઘટક છે. જો કે અહીંયા જે 2 સિદ્ધાંતો આપ્યા છે એ બંને એટલા જ અગત્યના છે, પણ અત્યારે આપણે પહેલા સિદ્ધાંતની જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગની વાત કરીએ છીએ. તો જીનેટિક એન્જિનિયરિંગ એટલે શું છે? તો ભાઈ જીનેટિક એન્જિનિયરિંગ એટલે જનીન બંધારણમાં ફેરબદલી કરવી, જનીન બંધારણમાં ફેરફાર કરવા એનો સમાવેશ છે જનીન ઇજનેરી વિદ્યામાં થાય છે. ચાલો સમજીએ એ બાબતે NCERT શું કહે છે જીનેટિક એન્જિનિયરિંગ માટે કે જનીન ઇજનેરી વિદ્યા માટે. તો ધ્યાન આપો, આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય કોણ કોણ હોય? તો ભાઈ અમુકની અંદર DNA આવેલું હોય, અમુકમાં RNA આવેલું હોય, એટલે બેયને લખી દીધા છે.
કે આ ટેકનોલોજીની મદદ વડે અથવા તો આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે, એના રસાયણમાં પરિવર્તન કરી તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવમાં બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. તો જીનેટિક એન્જિનિયરિંગ એટલે શું? તો મેં તમને કીધું એ પહેલો મુદ્દો છે. જીનેટિક એન્જિનિયરિંગ એટલે જનીન બંધારણમાં ફેરફાર કરવો, ડીએનએ અને આરએનએમાં ફેરફાર કરવો. હવે તમે જ્યારે કોઈ સજીવના ડીએનએ કે આરએનએમાં ફેરફાર કરશો, એના પરિણામે એટલે કે તમે એના આનુવંશિક દ્રવ્યમાં, એના જનીન દ્રવ્યમાં તમે ફેરફાર કરશો, તો આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવ છે એના સ્વરૂપ પ્રકારનું નિયમન કોણ કરે છે? એના જનીન પ્રકાર કરે છે. તો તમે એના જનીન પ્રકારમાં અથવા તો એના જનીન બંધારણમાં ફેરફાર કરી નાખશો એટલે ઓટોમેટિકલી એ સજીવના સ્વરૂપ પ્રકારમાં શું થઈ જશે? તો ભાઈ ફેરફાર થઈ જશે. ધ્યાન આપજો, હું એક એક્ઝામ્પલ આપું કે કોઈ એક સજીવ છે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ છીએ, એક વનસ્પતિની વાત કરીએ, ચાલો, કે કોઈ એક સજીવ છે. સજીવ તરીકે આપણે એક મગફળીના છોડની વાત કરીએ છીએ કે ભાઈ મગફળીનો છોડ છે. હવે મગફળીની અંદર તમે એક જનીન દાખલ કરો, મગફળીની અંદર એક જનીન દાખલ, એક્ઝામ્પલ તરીકે આપણે કલ્પના કરીએ છીએ આ બાબત, આવું શક્ય હોય પણ ખરું અને ન પણ હોય, પણ આપણે તમને સમજાવવા માટે એક કાલ્પનિક ઉદાહરણ આપીએ છીએ કે એવું સમજો કે માનવ શરીરનું એક જીન, માનવ શરીરની અંદર એક પ્રોટીન બને છે. પ્રોટીનનું નામ છે આપણે કહી દઈએ હિરુડીન, અથવા તો બીજું કોઈ પણ પ્રોટીન માનવ શરીરમાં બનતું. ચાલો એક કોલેજન પ્રોટીનની વાત કરીએ કે ફાઇબ્રિનોજન પ્રોટીનની વાત કરીએ. માનવ શરીરમાં બનતું આવું કોઈ પણ પ્રોટીન. તો માનવ શરીરની અંદર એ પ્રોટીન બને છે, એનો અર્થ એવો છે કે એ પ્રોટીન બનાવતું જનીન છે એ માનવના ડીએનએમાં આવેલ હશે. વૈજ્ઞાનિકો જનીન ઇજનેરી વિદ્યામાં કે જીનેટિક એન્જિનિયરિંગની અંદર શું કરે છે? તો ભાઈ માનવનો ડીએનએ લે, એ ડીએનએની અંદરથી આ જનીનને કાપે જે ફાઇબ્રિનોજન બનાવવા માટે જવાબદાર છે. એ જનીનને કાઢી અને એ જનીનને મગફળીના ડીએનએની અંદર માનો દાખલ કરી દીધું. હવે શું થશે? તો ભાઈ મગફળીની અંદર આ જનીન છે એ દાખલ થઈ ગયું એટલે મગફળીના દાણાની અંદર અથવા તો મગફળીના છોડની અંદર મગફળીના કોષો છે એ શું કરશે? તો ભાઈ ફાઇબ્રિનોજન બનાવવાનું શરૂ કરી દેશે. તો નોર્મલ મગફળી ફાઇબ્રિનોજન બનાવતી હતી નહીં, પણ તમે જ્યારે એની અંદર એક જનીન દાખલ કર્યું, એના જનીન બંધારણમાં, એના આનુવંશિક દ્રવ્યમાં ફેરબદલી કરી એટલે એના સ્વરૂપ પ્રકાર, એની અંદર એક નવું સ્વરૂપ પ્રકારનું લક્ષણ આવી ગયું કે હવે એ ફાઇબ્રિનોજન પણ ઉત્પન્ન કરે છે. તો આવું તમે બાયોટેકનોલોજીના કયા સિદ્ધાંત વડે કરી શકો છો? તો ભાઈ જેનેટિક એન્જિનિયરિંગ અથવા જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે આ પોસિબલ બને છે. આગળ આપણે ડિટેલમાં એના વિશે વાત કરવાના છીએ એટલે કંઈ વાંધો નહીં, અત્યારે આપણે થોડુંક ટૂંકમાં રાખીએ છીએ. હવે વાત કરીએ બીજા સિદ્ધાંતની. બીજો સિદ્ધાંત પણ એટલો જ અગત્યનો છે. જનીન ઇજનેરી જૈવ તકનીકી એટલે કે બાયોટેકનોલોજીનો બીજો સિદ્ધાંત જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, આ પણ એટલી જ અગત્યની બાબત છે. જો ધ્યાન આપજો, હું એક વાત તમને સમજાવું છું કે થયું શું. તો માનવ શરીરનું બીજું એક એક્ઝામ્પલ આપું છું. પહેલાં જીનેટિક એન્જિનિયરિંગ પહેલા સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ કે માનવ શરીરમાં બનતું એક પ્રોટીન ઇન્સ્યુલિન, બરાબર. હવે આ ઇન્સ્યુલિન ક્યાં બને છે? તો આ ઇન્સ્યુલિન બને છે પેનક્રિયાસ એટલે કે આપણા સ્વાદુપિંડના બીટા કોષની અંદર બને છે. તો મતલબ સ્વાદુપિંડના બીટા કોષમાં એવું જનીન આવેલું છે કે એ જનીન છે એ આ ઇન્સ્યુલિન બનાવી શકે છે, પણ કોઈ કારણસર એક વ્યક્તિ છે કે એના બીટા કોષો છે ઇન્સ્યુલિન બનાવી શકતા નથી. હવે શું થશે? તો એને ડાયાબિટીસ થશે. હવે એનું ડાયાબિટીસ કંટ્રોલ કરવું હોય તો એને બહારથી ઇન્સ્યુલિન આપવો પડે. તો એ બહાર ઇન્સ્યુલિન ક્યાંથી આવે છે? તો ભાઈ એ જનીની બાયોટેકનોલોજીની મદદ વડે પોસિબલ બને છે. કઈ રીતે? તો સમજો કે એક બેક્ટેરિયા પસંદ કર્યા આપણે, એક બેક્ટેરિયા પસંદ કર્યા. હવે શું કર્યું? તો ભાઈ એક સામાન્ય બીટા કોષવાળો વ્યક્તિ છે એને પસંદ કર્યો. એના બીટા કોષમાંથી આપણે ઇન્સ્યુલિન બનાવતું જનીન છે ને એ જનીનને અલગીકૃત કર્યું, જનીન કાઢી લીધું. માનો કે એ જનીનને આપણે અહીંયા કાઢી લીધું.
કાઢી લીધું. આ જનીનને તમે શું કરશો તો ભાઈ આ બેક્ટેરિયાની અંદર દાખલ કરી દો. હવે શું કરાવો તમે તો ભાઈ આ બેક્ટેરિયાનું સંવર્ધન કરાવો. બેક્ટેરિયાની સંખ્યા જેટલી વધશે એટલી જ આ જનીનનું સંવર્ધન પણ થશે. અને એ બેક્ટેરિયાના શરીરની અંદર આ જનીન શું કરશે તો ભાઈ ઇન્સ્યુલિન બનાવશે. એટલે જે ઇન્સ્યુલિન માનવ શરીરની અંદર બનતું હતું એ હવે બાયોટેકનોલોજીની મદદ વડે, જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે તમે લેબોરેટરીની અંદર બેક્ટેરિયાની મદદ વડે બનાવી શકો છો. હવે અહીંયા એક અગત્યની બાબત છે ને એની વાત આવી જનીન ઇજનેરી વિદ્યા. પહેલો જે સિદ્ધાંત છે ને, બીજો સિદ્ધાંત મેં કીધું એમ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે તો જુઓ, કોઈ એક બેક્ટેરિયા પસંદ કર્યા, એ બેક્ટેરિયાની અંદર તમે તમારું ઈચ્છિત જનીન, એટલે કે અહીંયા કેમ આપણે ઇન્સ્યુલિન બનાવતું જનીન દાખલ કર્યું. હવે તમારે શું કરવાનું છે તો ભાઈ બેક્ટેરિયાનું સંવર્ધન કરાવવાનું છે. હવે બેક્ટેરિયાનું સંવર્ધન હંમેશા એકદમ પ્રદૂષણ ફ્રી વાતાવરણની અંદર થાય. તમે બેક્ટેરિયાને સંવર્ધન કરવા માટે લેબોરેટરીમાં મૂકો તો બેક્ટેરિયાને શેમાં મૂકવા પડે? સંવર્ધન માધ્યમમાં મૂકવા પડે. હવે એ સંવર્ધન માધ્યમમાં પહેલેથી બીજા કોઈ બેક્ટેરિયા કે ફૂગ છે એ અવેલેબલ હોય તો તમારા જે ઈચ્છિત બેક્ટેરિયા છે એની વૃદ્ધિ ન થાય ને એની જગ્યાએ વધારાના જે પ્રદૂષણ સ્વરૂપના બેક્ટેરિયા ફૂગ એ સંવર્ધન માધ્યમમાં હતો એની વૃદ્ધિ થઈ જાય. તો એનો અર્થ એવો થાય કે તમારા જે ઈચ્છિત લક્ષણ ધરાવતા બેક્ટેરિયા છે એની વૃદ્ધિ ન થઈ શકે, તો તમને નીપજ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે તમે જ્યારે બાયોટેકનોલોજીની મદદ વડે કોઈ પણ નીપજ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સૂક્ષ્મ સજીવનું કલ્ચર કરાવતા હોય ત્યારે હંમેશા એ જંતુ રહિત વાતાવરણની અંદર કરાવવું જોઈએ. આ એનો બીજો સિદ્ધાંત છે. ચાલો એનસીઆરટી શું કહે છે આ સિદ્ધાંત માટે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો સુકોષ કેન્દ્રીય કોષની જંતુ રહિત એટલે કે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવવી, વધુ માત્રામાં બાયોટેકનોલોજીની નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. મતલબ એક બાબત શું અગત્યની છે તો ભાઈ તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનની પસંદગી કરો, એની કાપણી કરો, એને કોઈ બીજા સજીવમાં દાખલ કરો અને એની નિપજ પ્રાપ્ત કરો. તો તમે શું કર્યું? જનીન બંધારણમાં આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર કર્યો. મતલબ એ શું થયું તો ભાઈ જનીન ઇજનેરી વિદ્યા થઈ ગયું. હવે તમે જનીન ઇજનેરી વિદ્યાથી એક જે સજીવ તૈયાર કર્યો જેમાં તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતું એક જનીન હાજર છે, એ સજીવનું સંવર્ધન કરાવવા માટે ફરજિયાતપણે હંમેશા તમારે એવી પરિસ્થિતિ તૈયાર કરવી પડે કે જે જંતુ રહિત હોય, સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત હોય. તો જ તમે બાયોટેકનોલોજીની મદદ વડે ખૂબ મોટા પ્રમાણમાં નિપજો પ્રાપ્ત કરી શકો. અને નિપજમાં શું હોય તો ભાઈ તમે એ બેક્ટેરિયા પાસેથી એની અંદર ઈચ્છિત જનીન દાખલ કરીને એન્ટીબાયોટિક બનાવડાવી શકો. એ બેક્ટેરિયા પાસેથી વેક્સિન, રસીઓ બનાવી શકાય. બેક્ટેરિયા પાસેથી વિવિધ પ્રકારના ઉત્સેચકો બનાવી શકાય. પણ એ બધા માટે જરૂરી શું છે તો ભાઈ તમારે એનું સંવર્ધન ફરજિયાતપણે જંતુ રહિત વાતાવરણની અંદર કરવું પડે. જો જંતુમય અથવા તો જો તમે જે બેક્ટેરિયાનું સંવર્ધન કરાવવા માંગો છો એ બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં પહેલેથી કોઈ બીજા જંતુ કે કોઈ સૂક્ષ્મજીવ હાજર છે તો એ શું કરશે તો ભાઈ તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા બેક્ટેરિયાનું સંવર્ધન થવા દેશે નહીં. પરિણામ સ્વરૂપે શું થશે તો ભાઈ પરિણામ સ્વરૂપે એ બેક્ટેરિયા છે એનું મૃત્યુ થઈ જતું હોય, તમને નિપજ છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતી હોય નહીં. તો જ્યારે તમે બાયોટેકનોલોજીની વાત કરતા હોય ત્યારે આ બે મુખ્ય સિદ્ધાંતો છે બાયોટેકનોલોજીના. ચાલો એનાથી આગળ વધીએ. ત્યાર પછી આપણે કઈ બાબત પર વાત કરવાની છે તો હવે આપણે વાત કરવાના છીએ જનીન ઇજનેરી વિદ્યા એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ પર. બરાબર. હવે આપણે વાત કરવાના છીએ જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ. આગળ મેં તમને કીધું હતું ને કે અહીંયા આપણે જીનેટિક એન્જિનિયરિંગની ટૂંકમાં વાત કરીએ છીએ. આગળ આપણે એને વિસ્તૃત સમજશું. બરાબર. તો જનીન ઇજનેરી વિદ્યા અથવા તો જીનેટિક એન્જિનિયરિંગ એટલે શું? તો જીનેટિક એન્જિનિયરિંગને સમજવા માટે પહેલાં થોડીક બેઝિક માહિતી આપણે એવી લઈએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે આનુવંશિક દ્રવ્ય એવો એક ઘટક સજીવ શરીરની અંદર આવેલો હોય છે. આનુવંશિક દ્રવ્ય એવો એક ઘટક સજીવ શરીરની અંદર આવેલો હોય છે કે જે લક્ષણોની આનુવંશિકતા માટે જવાબદાર છે.
અને એને આપણે શું કહીએ? આનુવંશિક દ્રવ્ય. એ મોટે ભાગે શું હોય? તો એ મોટે ભાગે DNA હોય, અથવા અમુક કેસમાં શું હોય? તો RNA હોય. હવે જુઓ, જ્યારે એક સજીવમાંથી બીજો સજીવ એટલે કે પિતૃમાંથી જ્યારે સંતતિ બને ને, ધ્યાન આપજો, આપણે જનીન ઇજનેરી વિદ્યા ઉપર જ તમને લઈ જઈએ છીએ, પણ જનીન ઇજનેરી વિદ્યાનો ફાયદો શું છે? શું કામ જનીન ઇજનેરી વિદ્યા આપણને ઉપયોગમાં આવે છે? એ સમજવા માટે થોડીક બેઝિક માહિતી તમને આપું છું. તો હું જે કહું એના પર ધ્યાન આપજો કે આપણને ખબર છે કે પિતૃના લક્ષણોને સંતતિમાં લઈ આવવાની અથવા તો પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના એટલે આનુવંશિકતા. અને આપણને ખબર છે કે એક એવો ઘટક છે એ સજીવ શરીરમાં આવેલો છે જેને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ, જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે, જે પિતૃના લક્ષણો સંતતિમાં લઈ આવે છે. એ કોણ કોણ હોય? તો ભાઈ DNA છે, RNA છે, એ મુખ્યત્વે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. હવે પિતૃમાંથી સંતતિ બનવાની ઘટના એને આપણે પ્રજનનની પ્રક્રિયા કહીએ. કોઈ પણ સજીવ છે એ પોતાના ઉંમરની પરિપક્વતાએ પોતાના જેવી જ નવી સંતતિઓ ઉત્પન્ન કરે, જે ઘટનાને આપણે પ્રજનન કહીએ છીએ. તમે જ્યારે પ્રજનનની વાત પર આવો ત્યારે આપણને ખબર હોય કે ભાઈ સજીવોની અંદર મુખ્ય બે પ્રકારના પ્રજનન જોવા મળે. લિંગી પ્રજનન થાય, અલિંગી પ્રજનન થાય. જો અલિંગી પ્રજનન થાય તો આપણને ખબર છે કે અલિંગી પ્રજનનની અંદર એક્ઝેમ સંતતિ છે એ એક્ઝેક્ટ એના પિતૃ જેવી જ બનશે, અને એનું જનીન બંધારણ પણ એક્ઝેક્ટ એના પિતૃ જેવું જ હશે. તો ન્યા આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ નહીં કરીએ, ન્યા જનીન ઇજનેરી વિદ્યાનો આપણે ઉપયોગ નહીં કરીએ. કેમ? તો ભાઈ પિતૃના લક્ષણો યથાવત એમનેમ જળવાઈ રહેતા હોય છે. પણ એની જગ્યાએ તમે જો લિંગી પ્રજનનની પ્રક્રિયાની વાત કરો છો, તો લિંગી પ્રજનનની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે જન્યુ નિર્માણની ઘટના દરમિયાન શું થાય? તો ભાઈ વ્યતિકરણની પ્રક્રિયા થાય, જનીનોની અદલા બદલી થાય. પરિણામે ઘણી વખત પિતૃના જે સારા લક્ષણો છે એ સંતતિની અંદર ઉતરી આવવાના બદલે પિતૃના નબળા લક્ષણો પૈકી અમુક લક્ષણો, જે આપણા અનિચ્છનીય લક્ષણો હોય ને, એવા લક્ષણો સંતતિમાં ઉતરી આવતા હોય. હવે એ લક્ષણો શેના કારણે આવ્યા હોય? તો ભાઈ એ લક્ષણ માટે જવાબદાર જનીન છે એ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવ્યું હોય, એના કારણે એ લક્ષણો પણ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવ્યા છે. તો આવા કિસ્સામાં શું કરી શકાય? તો ભાઈ આવા કિસ્સાની અંદર આપણે જનીન ઇજનેરી વિદ્યાની મદદ લઈ શકીએ. જ્યારે સંતતિની અંદર અનિચ્છનીય લક્ષણોનું એકત્રીકરણ થયું હોય ત્યારે આપણે જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે એ સંતતિના જનીન બંધારણ આનુવંશિક દ્રવ્યમાં ફેરબદલી કરી એના DNAમાં અનિચ્છનીય જનીનો છે એ જનીનોને ત્યાંથી કાપીને દૂર કરી નાખીએ, અને એની જગ્યાએ જે આપણા ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનો છે એને એ સજીવના DNA કે જનીન દ્રવ્યમાં દાખલ કરી દઈએ, તો આપણે અનિચ્છનીય લક્ષણોને દૂર કરી અને ઈચ્છિત લક્ષણ ધરાવતા સજીવોને પ્રાપ્ત કરી શકીએ. તો આ કોની મદદ વડે પોસિબલ બને છે? તો ભાઈ જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે પોસિબલ બને છે, જીનેટિક એન્જિનિયરિંગની મદદ વડે પોસિબલ બને છે. જો તમારી સામે જે આકૃતિ છે એની અંદર તમે ધ્યાન આપો, એની અંદર જુઓ તો અહીંયા એક DNA દેખાય છે. ધ્યાનથી આપણે સમજીએ. અહીંયા તમને એક DNA નો મોલેક્યુલ દેખાય છે, બરાબર? આ પ્રકારનો DNA નો એક મોલેક્યુલ છે. એની અંદર તમે જોશો તો આટલો DNA નો ભાગ છે ને અહીંયાથી દૂર કરવામાં આવ્યો છે, આટલો ભાગ, બરાબર? હવે એવું વિચારો, આટલો ભાગ દૂર કરવામાં આવ્યો છે, તમે એમ વિચારો, અથવા તો એટલો ભાગ નવો એડ કરવામાં આવે છે, એવું તમે વિચારી શકો કે ભાઈ આ જે પોર્શન છે, આપણે એને સેજ રંગીન કરી દઈએ. આ જે પોર્શન છે જેને આપણે બ્લુ રંગથી બતાવીએ છીએ, આ ભાગ આ જે મૂળ DNA છે ને એની અંદર ઉમેરવામાં આવે છે. હવે આવું તમે કરો એટલે આ જે મૂળ DNA હતો એના બંધારણમાં ફેરફાર થઈ ગયો, એની રચનામાં ફેરફાર થઈ ગયો, તો એને જ આપણે શું કહીએ? તો ભાઈ એને જ આપણે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ કહીએ. હવે થયું હશે શું? તો આ મૂળ DNA છે ને એનો આ જે ભાગ છે ને એની અંદર જે જનીન હશે ને એ જનીન અનિચ્છનીય છે. તો શું કર્યું? તો ભાઈ એ જનીનને ત્યાંથી કાપીને દૂર કરી નાખવામાં આવ્યું, ને એની જગ્યાએ આપણું ઈચ્છનીય જનીન છે ને અહીંયા આમ દાખલ કરી દેવામાં આવ્યું.
પરિણામે શું થયું? તો ભાઈ પરિણામે અનિચ્છનીય જનીન છે એ દૂર થઈ ગયું ને એના સ્થાન ઉપર તમે ડીએનએની અંદર ફેરબદલી કરીને ઈચ્છનીય લક્ષણ ધરાવતું જનીન દાખલ કરી દીધું છે. તો એને જ શું કહેવામાં આવે? તો ભાઈ એને જ જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ થિયરી પોર્શનમાં જઈએ અને ફરી પાછા આગળ જઈએ અને એક વખત જનીન ઇજનેરી વિદ્યાનો એક ચાર્ટ આપણે મૂક્યો છે, ત્યાં તમને પાછો સમજાવીશ જનીન ઇજનેરી વિદ્યા છે એ કઈ રીતે આખું કાર્ય કરે છે. તો જુઓ, જનીન ઇજનેરી વિદ્યાને સમજતા પહેલાં મેં તમને જે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનનો કન્સેપ્ટ સમજાવ્યો ને એની વાત એનસીઆરટીએ પણ કરી છે કે સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. અલિંગી પ્રજનનમાં શું થાય? તો ભાઈ પિતૃ સંતતિ છે એ એક્ઝેક્ટ એના પિતૃ જેવી હોય, એટલે એનું જનીન બંધારણ, એનો સ્વરૂપ પ્રકાર બધો એક્ઝેક્ટ એના પિતૃ જેવો હોય. પણ એની કમ્પેરિઝનમાં લિંગી પ્રજનનમાં શું થાય છે? તો ભાઈ જનીનોની અદલા બદલી થાય છે, વ્યતિકરણ થાય છે, નવા સંયોજનોનું નિર્માણ થાય છે. અને નવા સંયોજનોના નિર્માણ દરમિયાન ઘણી વખત એવું બને કે નબળા જનીનો છે એનું નિર્માણ થઈ જતું હોય, ઘણી વખત એવું પણ બને કે સારા જનીનો છે એનું નિર્માણ છે એ થતું હોય. તો આ લિંગી પ્રજનનનો ફાયદો છે. હવે જુઓ, લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાપનના સંયોજનોની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. મેં કીધું ને કે અહીંયા જનીન દ્રવ્યની અંદર જનીનોની અંદર ફેરબદલી થાય છે. પરિણામે શું થાય? તો ભાઈ આનુવંશિક દ્રવ્યનું અજોડ જે આપણે આનુવંશિક દ્રવ્યને ડીએનએને અજોડ કહી શકીએ કે ભાઈ લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાપનના સંયોજનની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. એની અંદર ફેરફાર આવવાની તકો છે એ લિંગી પ્રજનન દ્વારા એને મળે છે. પછી જોઈએ કે તેમાંના કેટલાક સજીવો તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે, જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે. એ જ વાત મેં જે તમને કરી છે કે અલિંગી પ્રજનનની અંદર પેઢી દર પેઢી એકને એક લક્ષણો છે ને એમનેમ જળવાઈ રહેશે, જ્યારે લિંગી પ્રજનનની અંદર શું થાય છે? તો ભાઈ ભિન્નતાઓ છે એ ઉદ્ભવતી હોય છે. ભિન્નતા ઉદ્ભવવાનું કારણ તો ભાઈ જન્યુ નિર્માણની પ્રક્રિયા, વ્યતિકરણની પ્રક્રિયા, જનીનોની અદલા બદલી, આ બધું લિંગી પ્રજનન દરમિયાન જે ભિન્નતાઓ ઉદ્ભવે છે એ ભિન્નતાનું કારણ છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી જોઈએ કે પરંપરાગત સંકરણ શું કહે છે એનસીઆરટી? તો પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિ અને પ્રાણીઓના સંકરણમાં ઉપયોગી છે તેના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. મેં કીધું ને કે લિંગી પ્રજનનમાં ઘણી વખત એવું બને, દરેક વખતે એવું જ પોસિબલ એવું જ થાય એવું જરૂરી નથી કે સારા જનીનો છે એનું એકત્રીકરણ અથવા એનું જ ગુણન થાય. ઘણી વખત નબળા જનીનોનું એકત્રીકરણ છે એ પણ થઈ જતું હોય છે. હવે શું કરવું પડે આવું થાય ત્યારે? તો જુઓ, ઉપરયુક્ત ક્ષતિને દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણનો ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. હવે આટલું પહેલાં સમજી લઈએ તો શું થયું? તો ભાઈ તમે જે લિંગી પ્રજનન કરાવ્યું એ લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે જે સંતતિ બની એ સંતતિની અંદર અનિચ્છનીય જનીન છે ને આવી ગયું છે. હવે તમે બે વસ્તુ કરી શકો કે કોઈ એક એવો સજીવ કે જેની પાસે તમારું ઈચ્છિત જનીન છે એ સજીવની અંદરથી જનીનને કાઢો અને એ જનીનને આ જે અનિચ્છનીય લક્ષણ ધરાવતું સજીવ છે એના ડીએનએની અંદર દાખલ કરી દો. તો એને શું કહેવાશે? તો ભાઈ એને ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવશે. બીજું તમે શું કરી શકો? તો ભાઈ બીજું કે જેની અંદર જે અનિચ્છનીય લક્ષણ છે એને કાપીને તમે દૂર કરી નાખો એના ડીએનએમાંથી અને એની જગ્યાએ જ નવું એક જનીન છે એ દાખલ કરી દો, તેને જનીન સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવશે. હવે તમે શું કર્યું? જુઓ, સમજો કે આ એક ડીએનએ છે, આ એક ડીએનએ છે. એ ડીએનએનો આટલો ટુકડો જે છે ને, સેજ આપણે ડાર્ક કરી દઈએ, આટલો ટુકડો છે ને એ એક જનીન છે અને એ જનીન કેવું છે? અનિચ્છનીય લક્ષણ ધરાવતું જનીન છે. હવે જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે તમારે શું કરવાનું છે? તો આ જનીનને કાપી અને અહીંયાથી દૂર કરી નાખ્યું. બીજું કાંઈ નથી કરવું, આપણે એ જનીનને કાપીને દૂર કરી નાખ્યું.
હવે બીજો એક સજીવ તમે એવો પસંદ કર્યો, કે જેની પાસે તમારું ઈચ્છિત જનીન છે. બીજો એક જનીન તમે સજીવ એવો પસંદ કર્યો જેની પાસે તમારું ઈચ્છિત જનીન છે. તમે શું કર્યું? અહીંયાથી આ જનીનને કાપીને દૂર કરી નાખ્યો, અહીંયાથી આ જનીનને કાપીને તમે દૂર કરી નાખો. આ જનીનને લઈ લ્યો કે જે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે. એ જનીનને લઈ અને આ જે મૂળ સજીવ છે એના જનીન દ્રવ્યની અંદર તમે દાખલ કરી દો. હવે શું થશે? તો કે ભાઈ આ જે સજીવ છે એના ડીએનએની અંદર જે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન હતું એ દાખલ થઈ ગયું, અને જે અનિચ્છનીય લક્ષણ ધરાવતું જનીન હતું એને તમે ત્યાંથી દૂર કરી દીધું. પરિણામે હવે આ સજીવ છે એ તમારા ઈચ્છિત લક્ષણ ધારણ કરશે. તો એ કોની મદદ વડે પોસિબલ બન્યું? જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે. હવે જુઓ, આ જે છે ને એ ડીએનએ છે, જે બ્લુ કલરથી પહેલાં મેં બતાવ્યો ને હવે એ ડીએનએની અંદર તમે બહારનું એક જનીન દાખલ કર્યું, તો હવે જે એ ડીએનએ બની ગયો ને એ ડીએનએને કહેવાશે RDNA, એટલે કે રીકોમ્બિનેન્ટ ડીએનએ. રીકોમ્બિનેન્ટ ડીએનએ કહેવાશે. જે ડીએનએ બનશે એને RDNA, રીકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવશે. રીકોમ્બિનેન્ટ ડીએનએ એટલે શું? તો ભાઈ એવો ડીએનએ કે જેની અંદર બહારથી વૈજ્ઞાનિકો પોતાના ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીન છે ને એ દાખલ કરેલ હોય એવા ડીએનએને રીકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે. આવા ડીએનએ બનાવવાની જે ક્રિયાવિધિ છે, જે પદ્ધતિ છે, એને રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઆરટી? તો અહીંયા એક એનસીઆરટી આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચલો એ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. શું તમે જાણો છો કે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થળાંતરિત કરવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? હવે સમજો પહેલા એનસીઆરટીનો પ્રશ્ન શું છે. ચલો અહીંયા હું એક આકૃતિ દોરાવું સમજવા માટે. આપણે દોરીએ. આ એક સજીવ છે, અહીંયા એક બીજું સજીવ છે. આપણે એનો ડીએનએ બતાવીએ, બંનેનો ડીએનએ બતાવી દઈએ કે આ સજીવનો ડીએનએ છે, આ એનો ડીએનએ છે. સેમ એઝ આનો ડીએનએ છે. આ એક બેક્ટેરિયા છે એટલે એની પાસે બે ડીએનએ છે. આવો ગોળાકાર ડીએનએ છે એને પ્લાઝમિડ કહેવાય, અને બીજો મુખ્ય ડીએનએ છે. બરાબર. હવે જુઓ, આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે જ્યારે શું તમે જાણો છો કે ડીએનએના ટુકડાને વિજાતીય સજીવમાં સ્થળાંતરિત કરવામાં આવે ત્યારે તેનું ભવિષ્ય શું? એટલે તમે આમાંથી એક ડીએનએનો ટુકડો લીધો, તમારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જે જનીન હતું ને આની અંદરથી તમે કાઢી લીધું. આ તમારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે. હવે ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને તમે વિજાતીય સજીવની અંદર દાખલ કરો. હવે આ ડીએનએનો ટુકડો છે ને એનું ભવિષ્ય શું? એવો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો જુઓ, આ ડીએનએનો ટુકડો એવો છે કે જેની પાસે પોતાની રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા નથી. આપણને ખબર છે કે ડીએનએ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. ડીએનએ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે, પણ ડીએનએની અંદર સ્વયંજનનની શરૂઆત એક નિશ્ચિત સ્થાન પરથી થાય એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. અને ડીએનએના આ ટુકડા પાસે એ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી. એટલે આવો ડીએનએનો ટુકડો તમે જ્યારે વિજાતીય કોષની અંદર અથવા સજીવમાં દાખલ કરો છો ત્યારે જો ડીએનએનો ટુકડો સજીવના મૂળ ડીએનએ સાથે અથવા તો સજીવ શરીરના રંગસૂત્ર સાથે જોડાઈ નહીં જાય, જો એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પ્રાપ્ત નહીં થાય તો આ જે ડીએનએનો ટુકડો તમે કોષમાં દાખલ કર્યો ને એનું વિઘટન થઈ જશે. એટલે આગળ એનું ભવિષ્ય કંઈ નથી. પણ
તમે દાખલ કરેલો ડીએનએનો ટુકડો એ વિજાતીય કોષની અંદર જઈ અને એના સ્વયંજનન એના ડીએનએના સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સાથે જોડાઈ જાય તો હવે આ ડીએનએના ટુકડાનું ભવિષ્ય છે કે આ કોષ જેટલી વખત વિભાજન પામશે એટલી વખત એની અંદર રહેલો એ ડીએનએનો ટુકડો પણ વિભાજન પામશે. અને એટલી જ મોટી માત્રામાં ઔદ્યોગિક ધોરણે તમે બાયોટેકનોલોજીની મદદ વડે કોઈ પણ નિપજ છે એ પ્રાપ્ત કરી શકો છો. ચલો એનાથી આગળ સમજીએ. હવે આપણને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ ભવિષ્ય શું છે. એનસીઆરટીએ પણ એનો જવાબ આપણને થિયરી પોર્શનની અંદર આપ્યો છે. તો ઓકે, અહીંયા એક ઇમેજ હતી, ઇમેજ દેખાતી નથી, આપણે લઈ લઈએ ઇમેજને. ચલો, તો આપણે અહીંયા જે વાત કરી કે ભાઈ ડીએનએનો ટુકડો તમે દાખલ કરો છો વિજાતીય કોષની અંદર, ત્યાર પછી એનું ભવિષ્ય શું. તો આગળ આપણે એક ઇમેજ મૂકી છે, ઇમેજની અંદર એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ ઇમેજ છે એ આધુનિક બાયોટેકનોલોજી અથવા તો આધુનિક બાયોટેકનોલોજીમાં જે જનીન ઇજનેરી વિદ્યા છે એ જનીન ઇજનેરી વિદ્યાને સમજાવતી એક ઇમેજ છે. સરસ મજાની ઇમેજ છે. અને વ્યવસ્થિત સમજીએ એટલે જેનેટિક એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યા સમજવી આપણને સરળ પડી જાય. આની અંદર આખો પહેલો જે સિદ્ધાંત બાયોટેકનોલોજીનો છે એને વ્યવસ્થિત આ ઇમેજની અંદર આપણે સમજી શકીએ છીએ. જુઓ, તો અહીંયા આગળ મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને ઇન્સ્યુલિન વાળું, એનું એક્ઝામ્પલ આપણે પાછું એક વખત અહીંયા લેશું. એનું એક્ઝામ્પલ લેશું, ઇન્સ્યુલિન. તો આપણે શું કરવું છે, આપણે બેક્ટેરિયા પાસે ઇન્સ્યુલિન બનાવવું છે. તો હવે આપણે શું કરશું, તો ભાઈ માનવ શરીરનો એક કોષ લીધો. આપણે કયો કોષ લીધો? બીટા સેલ. માનવના સ્વાદુપિંડનો બીટા કોષ લીધો. એનો ડીએનએ છે ને એનું અલગીકરણ કર્યું, એનો ડીએનએ કાઢી લીધો. ડીએનએ કાઢ્યા પછી એના ડીએનએનો એક નાનો ટુકડો જેને આપણે જનીન કહીએ છીએ, જે ઇન્સ્યુલિન બનાવવા માટે જવાબદાર છે ને, એને કાઢી લીધું, એને અલગીકૃત કરી લીધું ઉત્સેચકોની મદદ વડે. એ ઉત્સેચક ક્યાં છે એની પણ આગળ હમણાં વાત આવશે, જેને આપણે આણવીય કાતર કહીએ છીએ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેસિસ ઉત્સેચક, જેની મદદ વડે તમે ડીએનએને કાપી શકો છો. હવે આ ડીએનએના ટુકડાને જો ધ્યાન આપજો, આ ડીએનએના ટુકડાને મારે આ બેક્ટેરિયાના કોષની અંદર દાખલ કરવો છે. આ બેક્ટેરિયા છે એની અંદર દાખલ કરવો છે. તો તમે સીધો આ ડીએનએના ટુકડાને બેક્ટેરિયાના કોષમાં દાખલ નહીં કરી શકો? તો ભાઈ કરી શકશો. પણ જો તમે સીધો ડીએનએના ટુકડાને બેક્ટેરિયલ કોષની અંદર દાખલ કરશો તો એ ડીએનએના ટુકડા પાસે તો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે જ નહીં, એટલે એ આગળ સ્વયંજનન પામી શકશે નહીં, એ નિપજ ઉત્પન્ન કરી શકશે નહીં. તો તમારે શું કરવું પડે? તો ભાઈ તમારે વાહક ડીએનએની જરૂર પડે. તમારા ઈચ્છિત ડીએનએને તમારે યજમાનની અંદર દાખલ કરવા માટે, આ બેક્ટેરિયા છે એ આપણા માટે યજમાન છે ભાઈ. આ બેક્ટેરિયા છે એ આપણા માટે કોણ છે? યજમાન છે. તો તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને તમારે યજમાન બેક્ટેરિયા છે, યજમાન કોષ છે, એમાં દાખલ કરવા માટે શું કરવું પડે? વાહક ડીએનએની જરૂર પડે. વાહક ડીએનએ તરીકે કોણ વર્તે? તો જે મોટા ભાગના બેક્ટેરિયા છે ને, બેક્ટેરિયાના શરીરમાં એના મૂળ ડીએનએ ઉપરાંતનો એક બીજો ગોળાકાર ડીએનએ, જે અહીંયા તમને બેક્ટેરિયાના શરીરમાં અલગ યલો કલરથી, પીળા કલરથી દેખાય છે ને, એને આપણે પ્લાઝમિડ કહીએ. પ્લાઝમિડ આવેલું. પ્લાઝમિડ શું છે? પ્લાઝમિડ છે એ વાહક ડીએનએ છે, એ વધારાનો ડીએનએ છે. પ્લાઝમિડ પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પણ આવેલું હોય. તો હવે શું કરવામાં આવે? તો એક બાજુએ માનવ શરીરનો એક કોષ લીધો, એમાંથી ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે એને અલગીકૃત કર્યું. બીજી બાજુએ જે યજમાન બેક્ટેરિયા છે, યજમાન બેક્ટેરિયાના પ્લાઝમિડને અલગીકૃત કર્યો. પ્લાઝમિડને અલગીકૃત કરી ઉત્સેચકની મદદ વડે તમે પ્લાઝમિડની કાપણી કરી, એટલે પ્લાઝમિડનો અમુક ભાગ કાપીને એમાં દૂર કરી નાખ્યો. હવે જે જગ્યાએથી પ્લાઝમિડને કાપીને દૂર કર્યો, તો એ જગ્યાએ પ્લાઝમિડની અંદર તમે શું દાખલ કરી દીધું? તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો છે ને, તમે એને દાખલ કરી દીધો. હવે તમે શું કર્યું? તો ભાઈ એ પ્લાઝમિડને પાછું બેક્ટેરિયાના શરીરની અંદર દાખલ કરી દીધું. હવે આ પ્રોસિજર તો સ્ટેનલી કોહેને આપણને આગળ જ કહી દીધી છે કે એને એનું સંશોધન કરી લીધું હતું કે તમે બેક્ટેરિયાના શરીરની અંદરથી પ્લાઝમિડને કઈ રીતે કાઢી શકો અને પાછા બીજા બેક્ટેરિયામાં કઈ રીતે દાખલ કરી શકો. હવે તમે તમારો આ જે ડીએનએ તૈયાર કર્યો ને, કે જેની અંદર પ્લાઝમિડમાં તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ દાખલ કર્યો, આ ડીએનએને કહેવાશે રીકોમ્બિનન્ટ ડીએનએ.
કોમ્બિનન્ટ ડીએનએ કહેવાય અથવા આરડીએનએ તરીકે ઓળખવામાં આવે. પુનઃસંયોજિત ગુજરાતીમાં એને પુનઃસંયોજિત ડીએનએ કહેવાશે, બરાબર, કે જેમાં તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતું બેક્ટેરિયાના વલયાકાર જે વધારાનું ડીએનએ છે જેને પ્લાઝમિડ કહીએ, પ્લાઝમિડ ડીએનએમાં તમે તમારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન દાખલ કરી દો એટલે હવે એ શું બની ગયું? તો ભાઈ એ બની ગયું પુનઃસંયોજિત ડીએનએ. હવે પુનઃસંયોજિત ડીએનએને બેક્ટેરિયાની અંદર યજમાન બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવ્યા. હવે એ બેક્ટેરિયાનું સંવર્ધન કરાવવામાં આવ્યું એટલે એકમાંથી 2 બેક્ટેરિયા બન્યા, ભેગા ભેગા જનીને એકમાંથી 2 બની ગયા. 2માંથી 4 બેક્ટેરિયા બન્યા, ભેગા ભેગા જનીને 4 બની ગયા. 4માંથી 8 બેક્ટેરિયા બન્યા, જનીન પણ 8 બની ગયા. આમ ક્રમશઃ જેમ જેમ બેક્ટેરિયાની વૃદ્ધિ થતી જશે એમ એમ જનીનની પણ વૃદ્ધિ થશે. અને જેટલા પણ બેક્ટેરિયા બનશે એ દરેક બેક્ટેરિયાના શરીરની અંદર રહેલું આ ઇન્સ્યુલિન બનાવવા માટેનું જનીન એ સક્રિય થશે અને બધા જ બેક્ટેરિયા માનવ શરીરમાં જે રીતે ઇન્સ્યુલિન બને છે એ રીતનો ઇન્સ્યુલિન લેબોરેટરીની અંદર પેટ્રી ડીશમાં બનાવશે અને એ ઇન્સ્યુલિનનું પછી એકત્રીકરણ કરી અને માર્કેટની અંદર એ ઇન્સ્યુલિનને વેચવામાં આવતો એક જેની મદદથી ડાયાબિટીસના ઘણા બધા પેશન્ટ છે એ સારું જીવન છે એ જીવી શકતા હોય છે. તો આપણે આવી ઘણી બધી નિપજો બાયોટેકનોલોજીની મદદ વડે સૂક્ષ્મજીવો પાસેથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને એના માટે સૌથી અગત્યની બાબત કઈ છે? જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ કઈ રીતે કામ કરે છે. તો મેં અહીંયા આખી બાબત તમને સમજાવી. ચલો આગળ વધીએ, થિયરી પોર્શન પર વાત કરીએ. તો મોટા ભાગે આ ડીએનએનો ટુકડો, કયા ડીએનએના ટુકડાની આપણે વાત કરીએ છીએ? તો આગળ આપણને એક એનસીઈઆરટીએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે ડીએનએનો ટુકડો તમે વિજાતીય કોષમાં દાખલ કરો તો એનું ભવિષ્ય શું? તો જો એનો જવાબ એનસીઈઆરટી આપ્યો, મોટા ભાગે આ ડીએનએના ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, કારણ એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી. આગળ મેં તમને વાત કરી હતી. પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. એટલે જે બેક્ટેરિયાના શરીરમાં તમે એને દાખલ કર્યો છે એ એના બેક્ટેરિયાના રંગસૂત્ર સાથે કે એના જનીન દ્રવ્ય સાથે સંકળાઈ જાય ને એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પ્રાપ્ત થઈ જાય તો હવે એનું આનુવંશિક દ્રવ્ય તરીકે આનુવંશિક દ્રવ્ય બની જશે અથવા તો આનુવંશિક બની જશે, પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવશે. કારણ કે આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે જેથી તેની પાસે સ્વયંજનનની ક્ષમતા આવી જાય છે. રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય છે. ORI યાદ રાખજો, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય ORI, જ્યાંથી સ્વયંજનન છે એનો પ્રારંભ થાય છે. એટલે ડીએનએ પોતાના જેવો નવો ડીએનએ બનાવી ઘટનાને સ્વયંજનન કહેવાય ને એની ઉત્પત્તિ હંમેશા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનથી જ થાય. અને કોઈ પણ ડીએનએ જે સ્વયંજનન ત્યારે જ પામી શકે જ્યારે એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન આવેલું હોય. જો એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી તો એ ડીએનએ ક્યારેય પણ ડીએનએનો ટુકડો કે ડીએનએ ક્યારેય પણ સ્વયંજનન પામી શકે નહીં. ચાલો આગળ વધીએ, ત્યાર પછી શું કહે છે સમજીએ. આથી તે માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડા માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. જો એ ન હોય તો એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ન મળે અને પોતે સ્વયંજનન પામી શકે નહીં. જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે જેને સ્વયંજનન ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે. આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે. શું કામ? હવે એની જે બેક્ટેરિયા હતા એના જનીન દ્રવ્ય સાથે સંકળાઈ ગયો તમારા ઈચ્છિત ડીએનએનો ટુકડો, એટલે શું થયું? તો હવે એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન મળી ગયું. હવે એ બેક્ટેરિયાના શરીરની અંદર પોતાની રીતે સ્વયંજનન પામવાનું શરૂ કરી દેશે. આને ક્લોનિંગ પણ કહેવાય. એટલે તમે એક વ્યક્તિના અથવા તો એક તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને બીજાની અંદર દાખલ કરો એને ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે. અથવા કોઈ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનો નિર્માણ પણ કહી શકાય છે. અને એને જ તમે જનીન ઇજનેરી વિદ્યા પણ કહી શકો. એને જ તમે RDNA ટેકનોલોજી અથવા રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખાવી શકો છો.
ચલો આગળ વધીએ. તો હવે એક કૃત્રિમ રિકોમ્બિનેન્ટ ડીએનએ અણુ અણુના નિર્માણની પ્રથમ ઘટનાનો અભ્યાસ કરીશું. કઈ રીતે તમે રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવી શકો આગળ મેં તમને સમજાવ્યું છે, ફરી પાછળ એક વખત જોશું, પણ પહેલાં થિયરી જોઈ લઈએ. તો પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ નામના બેક્ટેરિયાની અંદર પ્રથમ વખત રિકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ થયું હતું. સાલ્મોનેલા ટાઇફીમુરિયમ આ અસલ પ્લાઝમિડ, જે નેટિવ પ્લાઝમિડ કહેવાય, જે વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ છે કે જે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે. પ્લાઝમિડ ડીએનએ છે એ બેક્ટેરિયાના મૂળ ડીએનએ કરતાં સ્વતંત્ર હોય અને એની પાસે પોતાનું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પણ આવેલું હોય છે. એટલે તમારે માત્ર શું કરવાનું છે, તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડી દેવાનો છે, એટલે ઓટોમેટિકલી એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પ્રાપ્ત થઈ જશે અને સ્વયંજનન પામવાનું પણ શરૂ કરી દેશે. આમાં એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું છે. મતલબ આ બધું એન્ટીબાયોટિક્સ માટેનું બનાવવા માટેનું જનીન હોય અથવા પ્રતિરોધી જનીન હોય એને યજમાન શરીરની અંદર દાખલ કરાવી અને આ બધું શક્ય બન્યું છે. જો સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર 1972માં ઉપરયુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું, જે માટે તેને પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો હતો. એટલે શું કરવું પડે તો ભાઈ તમારે પ્લાઝમિડની અંદર તમારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ દાખલ કરવું છે, તો પ્લાઝમિડની અંદરથી અમુક ડીએનએનો ભાગ છે એ દૂર કરવો પડે, જેની જગ્યાએ તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને દાખલ કરી શકો, જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીનો હતા. કયા જનીનો માટે આવું કરવામાં આવ્યું હતું તો ભાઈ એન્ટીબાયોટિક પ્રતિરોધકતા ઉત્પન્ન કરતા જનીનો માટે. ચલો એના પછી આગળ વધીએ. ત્યાર પછી જુઓ, અહીંયા હમણાં આપણે ડીએનએની કાપણીની વાત આગળ કરીશું. અહીંયા તમને કાતર જેવી રચના બતાવી છે. આ કાતર જેવી રચના એટલે એક ઉત્સેચક છે. ઉત્સેચક બાયોટેકનોલોજીની અંદર ડીએનએની કાપણી એક ઉત્સેચક વડે થાય, એને કહેવામાં આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. યાદ રાખજો, રાસાયણિક કાતર કોને કહેવામાં આવે છે અથવા તો આણ્વીય કાતર કોને કહેવામાં આવે છે તો એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બે પ્રકારના હોય, એન્ડોન્યુક્લિએઝિસ, એક્ઝોન્યુક્લિએઝિસ. જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ડીએનએને મધ્યમાંથી કાપતો એને એન્ડોન્યુક્લિએઝિસ તરીકે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝિસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે. જે ડીએનએને છેડાના ભાગેથી કાપતો હોય એને આપણે એક્ઝોન્યુક્લિએઝિસ તરીકે ઓળખાવીએ છીએ. ચલો એના વિશે એનસીઈઆરટી શું કહે છે એને સમજીએ. તો મેં તમને કીધું એમ આણ્વીય કાતરની આપણે વાત કરીએ છીએ કે આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવું શક્ય બન્યું છે. સ્ટેનલી કોહેનની શોધથી તમે કોઈ પણ ડીએનએના ટુકડાને કોઈ પણ કોષની અંદર, બેક્ટેરિયલ કોષની અંદર દાખલ કરી શકો છો. એ કોના કારણે શક્ય બન્યું? સ્ટેનલી કોહેન. ત્યાર પછી રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધ થઈ, એના કારણે તમે ડીએનએને કોઈ પણ જગ્યાએથી કાપી શકો છો, ડીએનએના ટુકડાને અલગીકૃત કરી શકો છો. તો એ બધું રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધ દ્વારા પોસિબલ બન્યું છે. કાપેલ ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. કઈ રીતે? આગળ આપણે વાત કરી હતી, એક ઉત્સેચક હોય લાઇગેઝ ઉત્સેચક, એને ડીએનએ લાઇગેઝ કહેવાય, એની મદદ વડે જોડવામાં આવે. આ પ્લાઝમિડ ડીએનએ એ વાહકની જેમ કાર્ય કરે છે, જે
તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થળાંતરિત કરે છે. હવે ઈ ડીએનએ તો કોનો હતો? બેક્ટેરિયાનો જ હતો વાહક ડીએનએ. તમે શું કર્યું? વાહક ડીએનએની અંદર તમારું એક ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન દાખલ કરી દીધું અને ઈ પ્લાઝમિડને પાછો બેક્ટેરિયાના શરીરમાં દાખલ કરી દીધો. તો અહીંયા પ્લાઝમિડે શું કામ કર્યું? તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનનું વહન કરાવવાનું કામ કર્યું. એટલે અહીંયા તમે એમ કહી શકો કે પ્લાઝમિડ છે એ વાહકની જેમ કાર્ય કરે છે, વાહકની જેમ વર્તે છે. પછી જુઓ, સંભવતઃ તમે જાણો છો કે મચ્છર કીટ વાહક તરીકે વર્તી મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થળાંતરિત કરે છે, પ્લાઝ્મોડિયમને, એનોફિલિસ માદા મચ્છર. બસ આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવોમાં મોકલવામાં આવે છે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય તો ભાઈ ડીએનએ લાઇગેઝનું હોય છે. એટલે તમે એક વખત પ્લાઝમિડ ડીએનએના સંપર્કમાં તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો લાવો, પછી એક ઉત્સેચક છે એ કાર્યરત થાય અને કહેવાય ડીએનએ લાઇગેઝ. એ શું કરે? તો ભાઈ આપણા ડીએનએને જોડવાનું કામ કરે છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું છે? તો અહીંયા એક પ્રોસિજર પાછી એક લીધી છે. જો આ ડીએનએ ટેકનોલોજીની રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની જ છે. તો ધ્યાન આપજો. આ શું છે? આ છે એ પ્લાઝમિડ છે. અહીંયા આ શું છે? તો આ તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો છે. એની અંદરથી આ રેડ કલરનો ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો છે એ કાપી લેવામાં આવ્યો. બીજું તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે અહીંયાથી આ પ્લાઝમિડને પણ કાપી નાખવામાં આવ્યું. હવે તો આ પ્લાઝમિડ જે છે એની અંદર જે જગ્યા પડી છે એ જગ્યાના સ્થાન પર તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો દાખલ કરો છો. એના કારણે એક નવું ડીએનએ છે એ રચાય છે, જેમાં પ્લાઝમિડ ડીએનએ ઉપરાંત તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતો એક ડીએનએનો ટુકડો છે. આ ડીએનએને શું કહેશું? આ ડીએનએને આપણે પુનઃ સંયોજિત ડીએનએ કહેશું. સંયોજિત ડીએનએ કહીએ છીએ. પુનઃસંયોજિત ડીએનએ ઉપરાંત તમે એને રિકોમ્બિનેન્ટ ડીએનએ કહી શકો. હવે શું કર્યું? તો આ જે પુનઃસંયોજિત ડીએનએ છે જેની પાસે આપણા ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે એને આપણે કોની અંદર દાખલ કરી દીધું? બેક્ટેરિયામાં. હવે જેટલો બેક્ટેરિયા સ્વયંજનન પામશે એટલી જ સંખ્યામાં જનીન પણ સ્વયંજનન પામશે અને ઇન્સ્યુલિન છે એ ખૂબ મોટી માત્રામાં પ્રાપ્ત થશે. બીજું અહીંયા તમે ધ્યાન આપ્યું હોય તો કે ડીએનએ જે આપણું વલયાકાર ડીએનએ પ્લાઝમિડ ડીએનએ છે એના પર આપણે રેડ કલરનો જે ડીએનએનો બીજો ટુકડો છે એને ચોંટાડ્યો છે. તો એ બીજા ટુકડો છે એ બીજા ટુકડાવાળા ડીએનએ છે એ બેક્ટેરિયલ શરીરની અંદર જઈને ઘણી બધી વખત વિભાજન પામે છે. એની સંખ્યામાં સતત વધારો થતો જતો હોય છે, જેના કારણે વધારે પ્રમાણમાં નીપજ પણ આપણે પ્રાપ્ત કરી શકશું. ચલો એનાથી આગળ વાત કરીએ શું કરવાની છે આજના લેક્ચરમાં. તો જે ડીએનએ અણુના કપાયેલા ભાગ પર, કોની વાત કરીએ છીએ? લાઇગેઝ ઉત્સેચકની છેલ્લી સ્લાઇડમાં વાત હતી. જે ડીએનએ અણુના કપાયેલા ભાગ પર કામ કરી અને તેના છેડાઓને જોડવાનું કામ કરે છે. આ રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા પોતાની રીતે સ્વયંજનિત થતા વલયાકાર ડીએનએનું ઇનવિટ્રો એટલે શરીરની બહાર લેબોરેટરીમાં નિર્માણ થાય છે, જેને રિકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આ ડીએનએ ઈ કોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલાના નજદીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી પ્રતિકૃતિ બનાવવા લાગે છે. ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ છે એ કહેવાય છે. એની અંદર પણ એક ક્લોનિંગ છે એ કરવામાં આવેલ છે. કયા જનીન માટે કરવામાં આવેલ છે? તો એન્ટીબાયોટિક માટેના જનીન માટે કરવામાં આવેલું છે ક્લોનિંગ. ત્યાર પછી આગળ વધીએ તો જુઓ, તમે અનુમાન લગાવી શકો છો કે જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો આવેલા હોય. જનીન પરિવર્તિત સજીવો એટલે કેવા? તો ભાઈ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. એના નિર્માણ માટે મુખ્ય 3 ચરણો છે. એક ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ, એટલે આપણે જે જનીન જોતું હોય એ જનીન જે ડીએનએની અંદર હોય એ ડીએનએની તમારે ઓળખ કરવી પડે. પછી ઓળખ પામેલા ડીએનએનો યજમાનમાં પ્રવેશ, એટલે અહીંયા શોર્ટમાં આપ્યું છે, આગળ આપણે ડિટેલમાં એને ભણશું.
ત્રીજા નંબર પર પ્રવેશ કરેલ ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતરણ. આ 3 મુખ્ય મૂળભૂત ચરણો છે જેના દ્વારા તમે જનીન પરિવર્તિત સજીવ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે એને તૈયાર કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. પ્રશ્ન આપણને એ થશે કે આ નવો સિલેબસ જે આ વર્ષે એનસીઆરટીએ જાહેર કર્યો એની અંદર આ જે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આ એક મુદ્દો આ ચેપ્ટરમાંથી નીકળી ગયો છે, પણ એનું કોઈ ટેન્શન નથી લેવાનું, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે. આ ખબર હશે તો આગળની બાબતો ખબર પડશે. એટલે ભલે સિલેબસમાં નથી છતાં પણ આ ટોપિક આપણે ભણવો પડશે. અને એની અંદર એ પહેલી જે સ્લાઇડ હતી જેમાં 2 સિદ્ધાંતો હતા એટલું જ નથી, તો એટલા આટલું આપણે શું બાકી રહેવા દેવું. બાકી તો આપણે જનીન ઇજનેરી વિદ્યાની તો બધા વ્યવસ્થિત ભણવાના જ હતા અને છીએ પણ ખરા. ચાલો, તો આજના લેક્ચરની અંદર આમ જોવા જઈએ તો બસ એટલું જ હતું. થિયરી પોર્શન આજના લેક્ચરનો પૂરો થાય. હવે આપણે એક કામ કરીએ, લેક્ચરના અંત ભાગમાં આપણે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ જે ગયા લેક્ચર આધારિત હતા. તો નોટ કરજો તમારા હોમવર્કના ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન જે તમારો છે એ છે, કયા વર્ષને બાયોટેકનોલોજીના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? પહેલો પ્રશ્ન હતો તમારો, કયા વર્ષને બાયોટેકનોલોજીના વર્ષ તરીકે ઓળખવામાં આવીએ. બીજા પ્રશ્ન પર કે બોયરે કયા બેક્ટેરિયા પર કાર્ય કર્યું હતું? બોયરે કયા બેક્ટેરિયા પર કાર્ય કર્યું હતું? બીજો પ્રશ્ન હતો તમારો. ત્રીજો પ્રશ્ન, GMOનું પૂરું નામ જણાવો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, EFBનું પૂરું નામ જણાવો. ચાલો, આપણે તમને 4 ક્વેશ્ચન છે એ હોમવર્કની અંદર આજના લેક્ચર આધારિત આપીએ છીએ. તો બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર આ ક્વેશ્ચનના આન્સર છે એ કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.